આમ તો મારી અંદર ઉઠવાની આળસ એટલી બધી છે કે કોઈ દિવસ વહેલા હું ઉઠું નહીં, પણ ક્યાંક બહાર જવાનું એટલે મસ્ત વહેલા ઉઠી જાઓ અને તૈયાર થઈ જાઓ, દંતમંજન કરીને મસ્ત ફ્રેશ થઈને રેડી થઈ ગયા અને મારે જવાનું છે આજે કાર્નિવલ વોટર પાર્કમાં. એટલે હું ફટાફટ નીકળી ગઈ વોટર પાર્ક માટે જવા માટે. નીચે બિલ્ડિંગમાં જોયું તો નાના ટાબરે એની મસ્ત ધૂનમાં હોળી રમતા હતા ને પેટ પૂજા તો આપણી સર્વ પ્રથમ છે. એટલે પેટનો ખાડો પૂરવા માટે આવી ગયા, ત્યાંથી પેટનો ખાડો પૂરીને સીધા અમે પહોંચી ગયા હતા વોટર પાર્કમાં. મેં કીધું સાયકલનો એક્સપિરિયન્સ સૌથી પહેલાં કરીએ, કેમ કે સાયકલ ચલાવી તો બહુ ઇઝી છે. મસ્ત સાયકલની રાઈડમાં બેસી ગઈ, પણ જ્યારે મને ભાઈએ કીધું કે આખું ગોળ રાઉન્ડ ફરવાનું છે ત્યારે બાપરે બાપ હું બીક લાગી છે. અને જ્યારે વચ્ચે જઈને સાયકલ ઊભી રહી કે નો પેન્ડલ લાગે, બાપરે બાપ મેં કીધું આ તો હવે કરવાનું જ થતું નથી. અને આ બધું છોડીને મેં કીધું આ બધું મૂકો, આના કરતાં તો હિંચકા ખાવા બહુ ઇઝી છે. જ્યારે હિંચકામાં બેસીને ત્યારે યાદ આવ્યું કે હિંચકા કરતાં તો સાયકલ જ ઇઝી હતી, કેમ કે હિંચકામાં જ્યારે બેઠીને ત્યારે તો એક જ યાદ આવ્યું, મોત કો ચૂકે એટલે મેં ટકસે વાપસ આ ગયા. એટલી બીક લાગી કે એની કોઈ સીમા નથી. પણ જ્યારે નીચે ઉતરીને ત્યારે બધાને મેં ખાલી એમ જ કીધું હતું કે જરી કંઈ બીક નથી લાગતી, તમે બધા બેસી જાઓ. અને આ એક્સપિરિયન્સ છે, જે આ રાઇડ્સ છે, આમાં કોઈ નહોતું બેઠું. સામે મારા શિયાળિયા જેવા બધા દોસ્તારો બેઠા હતા, કોઈ આ રાઇડ્સ નથી કરી. આપણી બેન એટલે કે તમારી બેન સિંહણે એકલી આ રાઇડ્સ કરી છે. બધાને મેં કીધું છે તમારા માઇક આંગલાવ, તમારાથી કાંઈ ન થાય. તમારે આ રાઇડ્સ કરવી હોય ને તો જુનૂન જોઈએ, પાવર જોઈએ આના માટે. તમારા લોકોથી કાંઈ ના થાય. અને જે આ રાઇડ્સનો એક્સપિરિયન્સ કર્યો છે ને, બધી રાઇડ્સ કરતાં સૌથી મજા મને આ રાઇડ્સમાં આવી, કેમ કે થોડીક બીક લાગી પણ મજા બહુ આવી. જે જગ્યાએ અમે ગયા હતા વોટર પાર્કમાં, એનો આખો નજારો આવો કંઈક હતો. ઉપરથી આખું વોટર પાર્ક એક સાઈડ છે, એડવેન્ચરની થીમ પાર્ક બધી એક સાઈડ છે, અને બહુ જ મસ્ત વ્યૂ હતો. અને પહોંચી ગયા હતા અમે 6ઠ્ઠી મંજિલ ઉપર. આ એક છેલ્લી લાસ્ટ રાઇડ કરવાની હતી અને આનો એક્સપિરિયન્સ પણ કરવાનો હતો, એટલે મસ્તીનો આનો પણ એક્સપિરિયન્સ કરી લીધો. બધી રાઇડ્સ બહુ જોરદાર હતી અને વોટર પાર્કનું પણ અમે લોકોએ બહુ જ મસ્ત એન્જોય કર્યું છે. પણ એની ક્લિપ મેં લીધી નથી, ઓનલી એડવેન્ચરની ક્લિપ એડ કરી છે. અને પછી ફાઇનલ અમે લોકો 5-6 વાગે બધા ફ્રેન્ડ્સ લોકોએ ટાટા બાય બાય કરી દીધું અને પેટનો ખાડો પૂરવા માટે પાછા અમે લોકો આવી ગયા ભેલ ખાવા માટે. અને બસ આજનો આખો દિવસ મારો આવો જ રહ્યો છે. આજના વ્લોગ માટે આટલું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.